श्री गोपीजन वल्लभाय नमः। श्रीमद् आचार्य चरण कमलेभ्यो नमः। श्रीभागवत प्रतिपद मणिवर भावांशुभूषितामूर्ति श्रीवल्लभाभिधान स्तनोतु निजदासस्य सौभाग्यम्। चिन्तासन्तानहन्तारो यद्पादाम्बुजरेण वः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनोदनं। ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिः। चतुर्विंश्च चतुर्विश्च चतुर्विश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये श्रीगोवर्धननाथ श्रीगिरिराजधरण की श्री बालक
कृष्ण लाल की जय। आइए कथा के मंगल प्रारंभ में हमारी भी चित्तवृत्ति ठाकुर जी के श्री चरणों में समर्पित हो। इसी भाव के साथ थोड़ा भगवत नाम लें और बाद में फिर से आज की भगवत चर्चा में हम जुड़े। श्री गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल सभी वैष्णव पुकारे भाव से।
तिलकं ललाटपटले वक्षःस्थले कौस्तुभम् नासाग्रे वरमौक्तिकं करतले वेणुः करे कङ्कणम् सर्वाङ्गे हलिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री शुक उवाच तद्व्रजस्त्रिय आश्रित्य वेणुगीतं स्मरोदयम् काश्चित् परोक्षं कृष्णस्य स्वसखिन्भ्योऽन्ववर्णयन् तद्वर्णयितुमारब्धाः स्मरन्त्यः कृष्णचेष्टितम् नाशकन् स्मरवेगेन विक्षिप्त मनसो नृप नाशकन् स्मरवेगेन विक्षिप्त मनसो नृप नाशकन् स्मरवेगेन विक्षिप्त मनसो नृप। श्री गोवर्धन नाथ की श्रीमदाचार्य चरण शरणं सर्वदेहिना अशेष दोष दहनम मस्तके राजताम मम।
નંદનંદન આનંદકંદ વ્રજમાધુર્ય મૂર્તિ પરિપૂર્ણ પ્રેમાવતાર જગદાધાર જગદ બીજ યશોદોત્સંગલાલી શ્રી ઠાકોરજીના શ્રી ચરણોની અંદર કથાના મંગલ પ્રારંભે આપણે સૌ દંડવત પ્રણામ નિવેદિત કરીએ. જેમની અંદર આ વેણુ ગીત દર્શન થાય છે એવું શ્રીજી બાબાનું વાંગમય સ્વરૂપ, જેમની અંદર ભગવાનના ચરિત્રો છે, લીલાઓ છે, ભગવાનની અનેક વાતો જેમની અંદર દર્શાવેલી છે, એવી ભગવાન દ્વારા કહેવું અથવા એમ કહીએ કે ભગવાન પોતે જ એ પુરાણ નહીં પણ મહાપુરાણ એવા દિવ્ય શ્રીમદ ભાગવતજીના આ પોથીજીની શ્રી ચરણોની અંદર સદૈન્ય ભાવે વલ્લભીય દિનતાપૂર્વક દંડવત પ્રણામ. આચાર્ય ચરણ જગતગુરુ તમને ને મને શ્રી ભાગવત સમુદ્ર મથન ક્ષમ છે. જો શ્રી ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ છે. अब आचार्य चरण जगतगुरु श्रीमद वल्लभाचार्य जी महाप्रभुजीना दिव्य चरण कमल द्वंद्वनी अंदर एमने ज आपने दर्शन करावेली एवी वल्लभीय दीनता पूर्वक सदैन्य भावे दंडवत प्रणाम. निधि स्वरूप श्री नटवर प्रभु અને નટવર પ્રભુના ગોદીની અંદર બેસીને આપણે દિવ્ય આ કથારૂપી અમૃતનું આસ્વાદન કરી રહ્યા છીએ. નટવર પ્રભુના પણ શ્રી ચરણોની અંદર દંડવત પ્રણામ નિવેદિત કરીએ. આચાર્ય શ્રી ગોપીનાથ પ્રભુના 250 વર્ષના આ ઉપક્રમે આપણે જ્યારે આ ઉત્સવ કરી રહ્યા છીએ, એમણે પ્રગટાવેલી આ દિવ્ય જ્યોતિના સન્નિધિની અંદર બેસીને, એના સામીપ્યની અંદર બેસીને, એમની ચેતનાઓની અંદર બેસીને જ્યારે આપણે આ દિવ્ય કથાનું આસ્વાદન કરી રહ્યા છીએ, એવા ગોપીનાથ પ્રભુના શ્રી ચરણોની અંદર દંડવત પ્રણામ. આચાર્ય શ્રી રણછોડલાલજી મહોદય શ્રી એમના પણ શ્રી ચરણોની અંદર દંડવત પ્રણામ સાથે વિનંતી કરી એમની આજ્ઞા લઈ અને આપ સૌ ઠાકોરજીને અતિ પ્યારા વલ્લભના લાડીલા ભગવદીય વૈષ્ણવ વૃંદ, આપ સૌને કથાના પ્રારંભે પ્રેમથી પ્રણામ. ભગવદ કૃપાથી અને ભગવદ અનુગ્રહથી વિગત 3 દિવસોથી આજે ચોથા દિવસની મંગલ કથા પ્રારંભ થવા જઈ રહી છે. મહાપ્રભુજીના ઉત્સવથી લઈને નટવર પ્રભુના ઉત્સવ સુધી આપણે ભગવાનની દિવ્ય ચરિત્ર લીલાઓનું શ્રવણ કરી રહ્યા છીએ. વાગપતિ જ્યોતિ રસોત્સવ ચાલે છે. આ રસોત્સવના આ ક્રમની અંદર ઠાકોરજીએ જેને જેને જ્યાં જ્યાં જે રીતે સેવાઓ સોંપી છે, એ બધા પોતપોતાની રીતે યથાયોગ્ય, કોઈ તનુજા સેવા કરી રહ્યું છે, કોઈ વિત્તજા સેવા કરી રહ્યું છે, કોઈ માનસી સેવાનો ક્રમ સાચવી રહ્યું છે, કોઈ કથા દ્વારા પોતાની સેવા કરે છે, કોઈ કથા શ્રવણ કરીને પોતાની સેવા કરે છે. હું કરું છું એ પણ એક સેવા છે. જે રીતે તમે તમારા ઘરની અંદર બિરાજતા
ઠાકોરજીને નિત્ય નૂતન શૃંગાર કરો છો, યાદ રાખજો વૈષ્ણવો, અહીંથી થતી સેવા પણ એ ઠાકોરજીની એ શબ્દ રૂપી સેવા છે. કારણ કે શબ્દ પણ એક બ્રહ્મ છે. અને ભગવત ગુણાનુવાદ આપણે સૌ ગાઈ રહ્યા છીએ. એ પણ એક સેવા ચાલી રહી છે. કોઈ નૃત્ય દ્વારા પોતાની સેવા નટવર પ્રભુને સમર્પિત કરે છે, કોઈ ગાયન દ્વારા સમર્પિત કરે છે, કોઈ પ્રસાદ લેવડાવીને સમર્પિત કરે છે, કોઈ પ્રસાદ લઈને સેવા સમર્પિત કરે છે, કોઈ ફૂલ ઘરની અંદર સેવા સમર્પિત કરે છે ને બધા અલગ અલગ ક્રમ. આ બધી જ સેવા અહીં ચાલી રહી છે. આવો કથાના મંગલ ચોથા દિવસના પ્રારંભે દિવ્ય જે ભાગવતજીનો વિષય પંચગીત ફરીથી યાદ અપાવું કે રાસ પંચાધ્યાય અને પંચગીત આ બંનેમાં ફરક છે. 5 ગીતો જેમની અંદર છે એ આપણે ત્યાં એમાંથી એક વેણુ ગીત છે. એ વેણુનું જ્યારે ઉદ્દીપન થયું અને એ વેણુ રૂપી કામ જ્યારે ગોપીજનોની અંદર સમર્પિત થયો અને એનાથી ગોપીજનો દ્વારા ગવાયેલું એ ગીત એ વેણુ ગીત છે. વેણુ એટલે શું? આચાર્યો તમને ને મને સમજાવે છે કે વેણુ એ માત્ર ને માત્ર કોઈ વાંસનો ટુકડો નથી. આપણે બધા અલગ અલગ શબ્દથી એને પ્રયોજીએ છીએ. કોઈને મુરલી કહે, કોઈને વેણુ કહે છે, કોઈને બંસી કહે છે, કોઈને વાંસળી કહે છે ને બધા. પણ આ બધા શબ્દ પરકોમાંથી ઠાકોરજીને કોઈ જો પ્રિય હોય તો એ વેણુ છે. એટલે વેણુ ગીતની અંદર પણ પ્રાય વેણુ શબ્દનો જ પ્રયોગ થયો છે. બંસી શબ્દ નથી પ્રયોજાયો, મુરલી શબ્દ નથી પ્રયોજાયો, વાંસળી શબ્દ નથી પ્રયોજાયો. માત્ર ને માત્ર એક જ શબ્દનો વારંવાર પ્રયોગ કરે છે, એ છે વેણુ. એટલે તો આપણે હમણાં જ બોલી ગયા, કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુ કરે. ભગવાનને અતિમાં અતિ જો કોઈ પ્રિય હોય તો એ ઠાકોરજીની વેણુ છે. વેણુથી અધિક પ્રિય ઠાકોરજીને કંઈ નથી. આપણે ત્યાં શ્રીમદ ભાગવતજીની એ કથાઓને અન્ય પુરાણોની કથાઓ પ્રમાણે ઠાકોરજીએ 2 વખત વેણુ બજાવી છે. એક વખત તો સર્વભૂત મનોહરમ વેણુ બજી છે. બીજી વખત જ્યારે વેણુ વાગી છે એ માત્ર ને માત્ર ગોપીજનોની ઈચ્છાની પૂર્તિ કરવા માટે થઈ અને શ્રી ઠાકોરજીએ પોતાના અધર ઉપર વેણુને પધરાવી અને બજાવી છે. ગોપીજનોની અંદર રહેલા એ કામને, ગોપીજનોની અંદર રહેલા એ તાપને શાંત કરવા માટે થઈ અને ઠાકોરજીએ વેણુ બજાવી છે. સંતપ્ત હૃદયને શાંત કરવાનું કામ એ શ્રી કૃષ્ણની કથા કરે છે. બહુ કોઈ વ્યક્તિને જો કામ સતાવતો હોય, ઈચ્છાઓ વારંવાર સતાવતી હોય, આચાર્યો તમને ને મને સમજાવે છે કે એવો વ્યક્તિ જો આ વેણુગીત અથવા રાસ પંચાધ્યાયના બતાવેલા જો પાઠ કરવામાં આવે તો એ કામથી મુક્ત બને છે. આ કામ એટલે શું? એ કામ એટલે આપણી ઈચ્છાઓ. અને યાદ રાખજો વૈષ્ણવો, ઈચ્છાઓ ક્યારેય કોઈની મરે નહીં. બાળકની ઈચ્છા એ પ્રમાણની હોય, યુવાનની ઈચ્છા એ પ્રમાણની હોય, વૃદ્ધાવસ્થાની ઈચ્છા એ પ્રમાણની હોય. ઈચ્છાઓ ન મરે. શરીર હજી મૃત્યુ પામે, શરીર મૃત્યુ પામે પણ ઈચ્છા ન મરે. કેમ? જેવી રીતે શ્રીમદ ભગવદ ગીતાની દ્રષ્ટિએ જો જોઈએ
તો જેવી રીતે આત્મા અમર છે, મરે છે કોણ? મૃત્યુ કોણ પામે? શરીર છે ને. ક્ષીણે પુણ્યે મર્ત્યલોકમ વિસંતિ. શ્રીમદ ભગવદ ગીતા એમ કહે છે કે જ્યારે માણસનું પુણ્ય ક્ષીણ થઈ જાય, ભાગ્ય પૂર્ણ થઈ જાય, ત્યારે ફરી પાછું એ મૃત્યુ લોકની અંદર આવે. તમને ખબર છે કે આ પૃથ્વીનું એક નામ એ મૃત્યુ લોક છે? હા કે ના? ખબર છે? પૃથ્વીનું એક નામ શું છે? મૃત્યુ લોક. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે સયનમ. અહીંયા આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. આ સિદ્ધાંત છે પૃથ્વીનો. ફરી પાછું કોઈ માના ઉદરથી જન્મ લેવો પડે. ફરી પાછું એ કેમ જન્મ લેવો પડે છે? આપણે ત્યાં આચાર્યો સમજાવે છે કે ઈચ્છા મળતી નથી, એને કારણે થઈને ફરી પાછો જન્મ લેવો પડે. એ ઈચ્છાને પૂર્તિ કરવા માટે થઈ, કામનાઓની પૂર્તિ કરવા માટે થઈને ફરી પાછો જન્મ લેવો પડે. એક વખત બધું જ જો પૂર્ણ થઈ જાય, જો બધું જ સમર્પણ ઠાકોરજીના ચરણોની અંદર થઈ જાય, તો ફરી પાછું આવવું ન પડે. મટી જાય 84 ના ફેરા. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે. ઓળખવાનું કોણે છે? ગાઈએ છીએ ને આપણે. આત્માને ઓળખ્યા વિના રે એ આ ભવના ફેરા આ નહીં તો મટે રે જી. એવા આત્માને ઓળખ્યા વિના રે હે ભવના ફેરા નહીં તો મટે જી. તારી ભ્રમણાને ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં તો મટે જી. તારી ભ્રમણાને ભાગ્યા વિના રે લખ 84 નહીં મટે જી. ઓલા કાગડો ને કોયલ રે હે રંગે રૂપે આ એક છે જી. આ કાગડો ને કોયલ હે રંગે રૂપે આ એક છે પણ ઈ તો એની બોલી તકી ઓળખાય રે. ઈ તો એની બોલી તકી રે ઓળખાય રે. એ લખ 84 નહીં તો મટે જી. એ નહીં તો મટે જી. એ નહીં તો મટે રે. આત્માને ઓળખ્યા વિના ભવના ફેરા નહીં તો મટે. ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં પડે. આ ભ્રમણા એટલે શું? ભ્રમણા એટલે શું? આમ કરવું, આમ કરવું, આમ કરવું, આમ કરવું નહીં. તમને ને મને સમજાવે છે જે હરિ કરશ હું હરિનો હરિ છે મમ રક્ષક અને એ જ ભરોસો ભારી રે. હું અને મારા હરિ, બસ વાત પૂરી. લૌકિક સંબંધની અંદર વૈષ્ણવ યાદ રાખજો, આ લૌકિક સંબંધ તો થોડા સમયના છે. જ્યાં સુધી આ ઈશ્વરે તમને અને મને શરીર આપ્યું છે, આ ઉંમર આપી છે, જ્યાં સુધી અહીંયા બધાને આ મૃત્યુલોકની અંદર બધાને ભેગા કર્યા છે, ત્યાર પૂરતા છે. સાચું કોણ? જવાનું છે ક્યાં? સાચું તો છેલ્લે બેઠા છે ને અહીંયા, જેની સાનિધ્યની અંદર બેઠા છીએ.
જવાનું તો ન્યા સુધી છે, પહોંચવાનું તો ન્યા સુધી છે. પણ આપણે કરીએ શું? ન્યાથી છૂટા પડીને પાછા અહીંયા આવીએ. હજારો વર્ષોથી વિખૂટો પડેલો જીવ પણ પાછા અહીંયા આવીને અહીંયા પાછા એને ભૂલી જાય છે ને. એને ભૂલી ન જઈએ એટલા માટે નિત્ય નિત્ય સેવા નિત્ય કીર્તન ઓચ્છવ નિરખવા નંદ કુમાર. એટલા માટે થઈને આ નરસૈયાનું વાક્ય છે. મર્યાદાની અંદર નરસિંહ મહેતા કહે છે, નિત સેવા નિત કીર્તન ઓચ્છવ નિરખવા નંદ કુમાર. નિત સેવા નિત કીર્તન યોચ્છવ આ તો નિરખવાનંદ કુમાર. નિત્ય સેવા નિત્ય કરતા રહો, કીર્તન નિત્ય કરતા રહો, ઉત્સવ નિત્ય કરતા રહો. એટલે આપણે ત્યાં પુષ્ટિ માર્ગ ની અંદર નિત્ય ઉત્સવ થાય છે ને. કેમ? આચાર્યો સમજાવે છે, ઉત્સવાહ પ્રિયાહ વૈષ્ણવાહ. વૈષ્ણવોને નિત્ય ઉત્સવ ગમે. એટલે આપણે ત્યાં તો અમુક આચાર્યોએ તો ત્યાં સુધી કહ્યું કે છે કે જ્યારે શ્રી ગોકુળની અંદર ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે એ નંદાલયની અંદર એક વર્ષાવધિ પર્યંત ઠાકોરજીની બધી લીલાઓ ચાલી છે. એક વર્ષાવધિ પર્યંત ત્યાં કૃષ્ણ જન્મ નંદ મહોત્સવ થયો છે. એ કાલ વ્યતીત કઈ રીતે થઈ ગયો એ ખબર જ ન પડી વ્રજ ભક્તોને. ઉત્સવાહ પ્રિયાહ વૈષ્ણવાહ. નિત્ય ઉત્સવ, નિત્ય કીર્તન, નિત્ય સેવા, નિત્ય નામ, નિત્ય જપ તપ. ક્યારેક કરીએ ને ક્યારેક નહીં એમ નહીં, નિત્ય. તો જ એ પ્રભુ તમને ને મને યાદ રહે. આ થોડોક સમય કરીએ ને પછી મૂકી દઈએ, થોડોક સમય કરીએ ને પછી છોડી દઈએ, એ વસ્તુ નથી. આ નિત્ય. એક વાત કહો છો મને, પ્રસાદ નિત્ય લ્યો છો? બે સમયસર ભોજન મળી જાય છે? હા કે ના? હે ભાઈ જરાક એક મિનિટ, હા કે ના? આ સંવાદાત્મક કથા છે એટલામાં હું તમને પૂછતો રહીશ, કારણ કે જાગતે રહો, હુવા નહીં દઉં. હજી પાછું કહી, આ તો તમને દરરોજ યાદ અપાવીશ. જો જ્યાં સુવાનું નહીં હોય ત્યાં હું તમને કહેતો રહીશ કે સુવાનું નથી, પછી જ્યાં હસવાનું હશે ત્યાં હું તમને કહેતો રહીશ કે અહીં હસવાનું છે. એટલે કે કથા બધું શીખવાડે ને. કથા છે એ સ્વાભાવિક છે, બધું શીખવાડે. મેં તમને આની પહેલા આપણે ચર્ચા કરી ગયા છીએ કે વ્યવહારિક દૃષ્ટિનું જ્ઞાન પણ તમને ને મને આ ભગવદ કથા આપે છે. તો સુવા નહીં દઉં એટલે વારંવાર હેલો પડતો રહેશે. નાદવારામાં પડે ને, જાગ જાઓ દર્શન કી તૈયારી હે, છે ને. શ્રીજી બાબાના મંગલાના દર્શન કરવા માટે થઈને જે વૈષ્ણવ નાદવારા ગયા હશે એમને ખબર હશે, બરાબર. હજી તો બાબા જ્યાં જાગે નહીં ત્યાં તો હેલો પડી જાય, જાગ જાઓ દર્શન કી તૈયારી હે. એટલે વૈષ્ણવો દોડી દોડી નાદવારીને એવડી કેવડી બજારમાંથી ભલે ને આમાં ભટકાતા જાય છે ને. એમાં પૂનમને દિવસે, પૂર્ણિમાના દિવસે દર્શન કરવા માટે જાજો, સેન્ડવિચ થઈ જશો, એટલી બધી ભીડ. એકાદશીના દિવસે અદ્ભુત છે શ્રીજી બાબાનું સ્વરૂપ. અને એ શ્રીજી બાબાની પીઠિકામાં જેટલા એ સ્વરૂપો છે એ યાદ રાખજો, એમાં એક સ્વરૂપ એ વેણુ પણ છે. શ્રીજી બાબાની પીઠિકામાં તમને જેટલી વસ્તુના દર્શન થાય છે, જેટલા ત્યાં દર્શન થઈ રહ્યા છે, એમાંથી એક વેણુ પણ ત્યાં છે. ધ્યાનથી દર્શન કરજો. આ બધી ભાવનાઓ છે. આવો ભગવત ચર્ચાઓ તો આપણે કરીએ. શ્રીમદ ભાગવતજીના દિવ્ય વિષય વેણુ ગીતને લઈને આપણે બધા સત્સંગ કરીએ છીએ. પ્રભુની કથાઓ તો ઘણી બધી છે, ચરિત્ર તો ઘણા બધા છે. જેવી રીતે ભગવાનના 1000 નામ છે, 1000 નહીં પણ હજારો. એટલે આપણે ત્યાં પુરુષોત્તમ સહસ્ત્ર નામ છે ને. હા કે ના?
હા પાડતા રહેજો એટલે મને એમ થાય કે હું ખોટું નથી બોલતો. આમાં તો ભાઈ હા તમારે મોહર મારતી રહેવી કે હા સાચા છે શાસ્ત્રીજી, સાચા છો એમ કેતું રહેવાનું, એમ કે વાંધો નહીં. છે ને પુરુષોત્તમ શાસ્ત્ર નામ, એ પુરુષોત્તમ પ્રભુના હજાર અને હજારો નામો પ્રભુના છે. એટલે આપણે ત્યાં વેદો પણ કહે છે સહસ્ર શીર્ષા પુરુષઃ સહસ્રાક્ષઃ સહસ્રપાતા સભ્ભુ મિગ્ગુ સર્પતસ્પ્રતમ તતિષ્ઠ દશાંગુલમ. કેવા પ્રભુ ભગવાન કેવા કોઈ પૂછે તો સહસ્ત્ર શીર્ષા, જેમના હજારો મસ્તક છે, એક મસ્તક નહીં હજારો. અને એને એ ઈશ્વરની રચના પણ કેટલી શ્રેષ્ઠ છે, કેટલી શ્રેષ્ઠ એ પ્રભુની રચના કે એ તેટલા વ્યક્તિઓ પ્રભુએ બનાવ્યા છે, બરાબર ને? તમને ને મને એને ઘડ્યા છે, પણ સ્વરૂપો બધાયના અલગ અલગ છે ને, બધેયનું સ્વરૂપ અલગ અલગ. તમે એટલા લોકો બેઠા છો, આમાં કોઈની અણહાર એક હરખી છે? હા કે ના? નથી ને. કોઈનું સ્વરૂપ આવું, કોઈનું સ્વરૂપ આવું. કોઈ શ્યામ છે, કોઈનું સ્વરૂપ કેવું છે? કોઈ શ્યામ છે. કોઈના ઉપર ઠાકોરજીએ વધારે કૃપા કરી છે તો કોઈ શાલિગ્રામ સ્વરૂપ પણ છે. સમજી ગયા ને? શાલિગ્રામજીનું સ્વરૂપ કેવું હોય? કેવું હોય? કૃષ્ણ હોય ને. બધા બહુ એકદમ રૂપાળા જ હોય એવું નથી. કોકને ભગવાન શાલિગ્રામ બનાવે. સારું છે. કરવાની વાતનો હેતુ મારો તમને કહેવાનો એ છે કે એ ઈશ્વરે તમને ને મારી રચના કરી છે, ઘડ્યા છે. એ પરમાત્મા પાસે કેટલા બીબા હશે કે કોઈ એક હરખું ના લાગે. એટલા બેઠા છે, આમાં કોઈ એક સરખું છે? નથી ને. સ્વરૂપ તો અલગ, પણ એ પરમાત્માએ દીધેલા સ્વભાવે બધાના અલગ. લ્યો, સ્વભાવ પણ અલગ. કોઈનો તામસી સ્વભાવ હોય, મારા જેવો. કેવો હોય? કોઈનો રાજસી સ્વભાવ, કોઈ સત્વગુણી સ્વભાવ પણ છે. કોઈનો મિશ્રિત પણ હોય, થોડી વાર તામસી, કોઈ થોડી વાર રાજસી. આ બધા ક્રમ છે આપણે ત્યાં. ચાલો, તો આવી પ્રભુની દિવ્ય લીલા ચરિત્ર, અને એ પ્રભુએ જ્યારે પોતાના આધાર ઉપર વેણુ પધરાવીને બજાવી છે, એનું આપણે દર્શન કરતા હતા. આવો ફરી પાછી યથા યોગ્ય સમય મળ્યો છે એ પ્રમાણે એ દિવ્ય વેણુ ગીતની કથાઓની અંદર પ્રવેશ કરીએ. અને કેવા પ્રભુએ વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો, કોને કોને એ પ્રભુએ પોતાના નિરોધનું દાન કર્યું, આ તામસ પ્રમેય પ્રકરણની અંદર આચાર્ય તમને ને મને સમજાવે છે. સુબોધિજીના સૂત્રો અને અષ્ટસખાઓની વાણીને લઈ અને આપણે થોડી ચર્ચાઓ કરીએ. શ્રી ગોવર્ધનનાથ કી જય. હરિસુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ બોલ. હરિસુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ બોલ. હરિસુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ ઓમ. હરિસુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ બોલ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ ગોવિંદા હરિનારાયણ હરિ બોલ. હરિ કેશવ હરિ ગોવિંદા હરિનારાયણ હરિ ઓમ. હરિ કેશવ હરિ ગોવિંદ હરિનારાયણ હરિ બોલ. હરિ સુંદર બાલ કૃષ્ણ હરિનારાયણ હરિ ઓમ. હરિ સુંદર નંદ મુકુંદ હરિનારાયણ હરિ બોલ. ઓ વનમાલે મુરલી ધારે ગોવર્ધન ગિરિવર ધારે. વનમાલી મુરલી ધારે ગોવર્ધન ગિરિવર ધારે. વનમાલે મુરલી ધારે ગોવર્ધન ગિરિવર ધારે. વનમાલી ગિરિજી ધારે વનમાલે મુરલી
ધારે ગોવર્ધન ગિરિવર ધારે नित नित कर माखन चोरी गोपिन के प्यारे नित नित कर माखन चोरी यशोदा के प्यारे हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ हरि सुंदर बाल कृष्ण हरि नारायण हरि ओम હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ हरि सुंदर नंद मुकुंदा हरि नारायण हरि ओम હરિ સુંદર નંદ મુકુંદા હરિ નારાયણ હરિ ઓમ हरि नारायण हरि હરિ નારાયણ હરિ ઓમ हरि नारायण हरि હરિ નારાયણ હરિ ઓમ श्री वल्लभाधीश ઈશ કી જય श्री गोवर्धन नाथ નાથ કી જય તો ગઈકાલની કથાની અંદર અંતે આપણે શ્રવણ કર્યું કે પંચપર્વા વિદ્યા અને પંચ અપર્વા વિદ્યા એમાંથી પંચપર્વા વિદ્યાનું દાન શ્રી પ્રભુએ ગોપીજનોને કર્યું અને પછી તો આપશ્રીના વચનામૃત થયા અને એ પંચપર્વા વિદ્યા કઈ અને પંચ અપર્વા વિદ્યા કઈ એ ખૂબ સુંદર રીતે આપશ્રી આપણને સમજાવ્યું હતું એ થોડી હું ઝલક પછી આપને આપી દઉં એટલે પાછા આપણે ત્યાં આપણું ટ્યુનિંગ એની સાથે થઈ જાય કે ક્યાંથી જોડાણ હતા ટ્રેનની ટિકિટ આપણી અહીંયાથી હોય અને આપણે અહીંથી પેલામાં આગળ ઊભા હોઈએ ટ્રેન જો અમદાવાદથી ઉપડતી હોય ને આપણે સુરેન્દ્રનગર ઊભા હોઈએ તો શું થાય આપણે ટ્રેનની ટિકિટ અમદાવાદથી મથુરા જવું છે ને કદાચ અહીંથી મથુરા જવા માટેની ટ્રેન છે સમજો ને આપણે સુરેન્દ્રનગર ઊભા છીએ ટ્રેન જ અમદાવાદથી ઉપડે છે તો શું થાય પકડી શકાય ટ્રેનને તમારે પેલા ત્યાંથી અહીં સુધી પહોંચવું પડે ને ત્યાંથી જેવી રીતે અહીં સુધી આવવું પડે એવી રીતે ફરી પાછું આની અંદર ટ્યુનિંગ થવું પડે કનેક્ટ થવું પડે જોડાણ થવું પડે તો તમને ને મને ખબર પડે કે હા આ કૃષ્ણની વાત આપણે શાસ્ત્રીજી કરતા હતા જેવી રીતે આ બધા સંગીત શાસ્ત્રના બધા જે વાદ્યો છે એને ટ્યુનિંગ કરવા પડે શું કરવું પડે ટ્યુનિંગ કરવા પડે આ એમને બધું એક હરખું ના વાગે એટલે અમે આ લોકોને અડધી કલાક વહેલા મોકલી દે એટલે બેઠા બેઠા એને ટ્યુનિંગ કર્યા કરે રાઈન 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 એ ટ્યુનિંગ કરવું પડે મેળવવું પડે કઈ કાળી રાખવાની છે શાસ્ત્રીજી એ લોકો પૂછે એટલે આપણે એમ કહીએ કે આજે આ રાખવાની છે ને કારણ કે એક બધું જો સમાન રીતે ચાલે તો તમને આ કર્ણપ્રિય લાગે નકર તો આપણે ત્યાં બેસુરો એવો શબ્દ છે શું શબ્દ છે બસુ બેસુ છે સુરમાં ચાલે છે રિધમની અંદર ચાલે છે એટલે તમને કર્ણપ્રિય લાગે છે આવો એ પંચપર્વા વિદ્યા ને પંચ અપર્વા વિદ્યા એ આચાર્ય તમને મને સમજાવે છે વૈરાગ્યમ સાંખ્ય યોગમ ચ તપો ભક્તિશ્ચ કેશવે પંચપર્વેતિ વિદ્યેયમ યથા વિદ્વાન હરિમ્બિષે. આ વિદ્યા પંચપર્વાત્મિકા છે, જેમાં વૈરાગ્ય છે, જેમની અંદર સાંખ્ય છે, જેમની અંદર યોગ છે, એટલું જ નહીં જેમની અંદર તપ છે, અને પાંચમી એ વિદ્યા જેમની અંદર ભક્તિ છે. યથા ક્રમે યથા વસ્તુ તમને ને મને સિદ્ધ થતી જાય ત્યારે પંચમ ભક્તિ રૂપે પંચમ વિદ્યા તરીકે તમને ને મને ભક્તિ સિદ્ધ થાય છે. પ્રેમ લક્ષણા ભક્તિ અહીં ગોપીજનોને મળે છે. પ્રેમ લક્ષણા ભક્તિનું દાન શ્રી ઠાકોરજી એ વ્રજ ભક્તોને અને ગોપીજનોને કહે છે
એટલા માટે થઈ અને એ વિદ્યારૂપ પંચ પરવા એ એમને સમર્પિત કરે છે. વૈરાગ્ય કોને કહેવાય, સાંખ્ય કોને કહેવાય, યોગ કોને કહેવાય, તપ કોને કહેવાય? ચાલો, વૈરાગ્ય કોને કહેવાય? છોડી દેવું એને વૈરાગ્ય કહેવાય? હવે તો મને વસ્તુથી વૈરાગ્ય લાગી ગયો, એને વૈરાગ્ય કહેવાય? આપણે ત્યાં અનેક આચાર્યોએ, મર્યાદાના આચાર્યોએ એવો અર્થ કર્યો છે વૈરાગ્ય શબ્દનો, વિગતઃ રાગઃ ઇતિ વૈરાગ્ય. પ્રેમ જેમની અંદરથી એ નિષ્કૃત થઈ ગયો છે એને વૈરાગ્ય કહેવાય. વિગતઃ રાગઃ. પણ મહાપ્રભુજીએ કીધું નહીં, વિગતઃ રાગઃ નહીં, વૈરાગ્ય શબ્દનો અર્થ આચાર્ય ચરણે તમને ને મને સમજાવ્યો છે. વિશિષ્ટ રાગઃ તદ વૈરાગ્ય છે. એનાથી પણ અધિક રૂપે તમને ને મને એમની અંદર આસક્તિ થાય, પ્રેમ થાય, વ્યસન થાય, એને વૈરાગ્ય કહેવાય. પણ એ વૈરાગ્ય તકે ક્યારે? ત્યાગ આવે ત્યારે. શું જોઈએ? ત્યાગ. છોડો છોડો છોડો. અને યાદ રાખજો, જેટલી વસ્તુથી તમે દૂર ભાગો એટલી જે વસ્તુ તમારી ને મારી નજીક આવવાની કોશિશ કરે. ગઈકાલે મેં આ ચર્ચા કરી હતી કે તમને જે દિવસે એકાદશીનું વ્રત કર્યું હોય તે દિવસે તમને ભૂખ વધારે લાગે. હા કે ના? હા ને? જે દિવસે આપણે ત્યાં ઓલી નાની નાની દીકરીઓ જાગરણ કરે છે એવા કોઈ વ્રતો ઉપર, જે દિવસે જાગરણ હોય ને તે દિવસે 10 વાગ્યામાં નિંદર આવે. હા કે ના? છે ને? આપણા જ ઉદાહરણો છે, હું તમારા જ ઉદાહરણો તમારી સામે મૂકું છું. આ બધું આપણી અંદર જ છે. નહીં, વૈરાગ્ય માટે થઈને ત્યાગ જરૂરી છે. ત્યાગ નટકે જોગ. ત્યાગ નટકે વૈરાગ્ય વિના. ત્યાગ નટકે વૈરાગ્ય વિના. ત્યાગ નટકે વૈરાગ્ય વિના. ત્યાગ નટકે. बहुत अच्छे. વૈરાગ્ય વગરનું ત્યાગ એ ત્યાગ નથી. આચાર્યો તમને ને મને સમજાવે છે સંસારની આસક્તિ એમાંથી છૂટવાને માટે પ્રયત્ન આપણો, પણ કૃપા ઠાકોરજીની. યત્ન આપણે કરીએ છીએ પણ કૃપા કોણ કરે? દેવાવાળા આપ કોણ છે? કરીએ છીએ આપણે, નિમિત્ત આપણે છીએ, પણ એ આશીર્વાદ તો એ પ્રભુના, કૃપા તો એમની. એની કૃપા વગર યાદ રાખજો એક પત્ર પણ હલતું નથી. કૃપા વગર ન મળે. એટલે તો પુષ્ટિ માર્ગ એ કૃપાનો માર્ગ, પ્રેમનો માર્ગ, સ્નેહનો માર્ગ, ભાવનો માર્ગ, ભક્તિનો માર્ગ, પોષણનો માર્ગ, અનુગ્રહનો માર્ગ એ પુષ્ટિ માર્ગ છે ને? કૃપા વગર ન મળે. અને પછી સ્વભાવ તો એનો કૃપા કરવાનો જ છે. કરવાનું શું છે? આપણે એક વખત એ યોગ્ય રીતે એમના શરણની અંદર વહી જવાનું છે. પછી કૃપા કરવાનું એ કામ એનું છે. આવો વૈરાગ્ય કોને કહેવાય? આપણે વાતે કરતા હતા. વિગત રાગ, જેમની અંદરથી પ્રેમ નીકળી ગયો છે. પણ આચાર્ય ચરણે તમને ને મને સમજાવ્યું નહીં, એમ નહીં. વિશિષ્ટ રાગ સહ વૈરાગ્ય. વિશેષ રૂપે જેમની અંદર રાગ થાય, જેમની અંદર અનુરાગ થાય, જેમની અંદર પ્રેમ થાય, વિશેષ રૂપે જેમની અંદર સ્નેહ થાય, એનું નામ વૈરાગ્ય છે. પણ તકે ક્યારે? આપણી અંદર એ બધા લક્ષણો હોય ત્યારે. ત્યાગ નટકે વૈરાગ્ય વિના. ત્યાગ
વૈરાગ્ય વિના. એટલા માટે તો શ્રીમદ ભાગવતની અંદર કહેવાયું છે સંત્યજ્ય સર્વ વિષયાં તવ પાદ મૂલમ. સર્વ વિષયોનો ત્યાગ કરી બસ ઠાકોરજીની ચરણની સેવા. સર્વ વિષયાં સંત્યજ્ય તવ પાદ મૂલમ. આપના ચરણની સેવા આપને પ્રાપ્ત થાય. એટલા માટે તો વૃત્રાસુર પણ માગે છે પ્રભુ મને આપનો દાસ નહીં આપના દાસનો દાસ બનાવો. દાસાનો દાસો હમ ભવિતાસ્મિ ભૂય. દાસન દાસો ભવિતાસ્મિ ભૂય. દાસાનો દાસો હમ ભવિતાસ્મિ ભૂય. દાસન દાસો ભવિતાસ્મિ ભૂય. અહમ હરે તવ પાદે કમૂલ. અહં હરે તવ પાદે કમૂલ. બની અહમ હરે તવ પાદે કમૂલ. અહં હરે તવ પાદે કમૂલ. ઈચ્છા શું છે કહે છે હે હરિ તવ પાદ મૂલ. ચરણની સેવા એટલે આપણે ત્યાં ચરણની અંદર બધા ચિહ્નો છે. ચરણ સ્પર્શ શું કામ કરીએ છીએ? પુષ્ટિ માર્ગની અંદર પગે લાગવું નથી. મર્યાદાની અંદર ત્યાં એ પગે લાગવું એ છે. પણ આપણે ત્યાં બધા એ વંદનના પણ પ્રકાર છે. નમસ્કાર કરે, કોઈ વંદન કરે, કોઈ પ્રણામ કરે, દંડવત કરે. એટલે આપણે કહીએ જે દંડવત કહીએ ને, કહો છો હા કે ના કેજો ને. હવે આ ઘણા છોકરાને તો પગે લાગતા જ નથી આવડતું. આમ વયા જઈને શાસ્ત્રીજી નામ લાગતા જાય. આમ અમે જતા હોઈએ ઘણી વખત બરાબર. નાનું બાળક હોય સ્વાભાવિક છે, એની મા એમ કે શાસ્ત્રીજીને પગે લાગ, એટલે છોકરું આમ લાગે અહીંયા ગોઠાણે આમ લાગી ગયું. ગોઠાણે લાગવાનું છે કે પગે લાગવાનું છે? યાદ રાખજો ગોઠણની અંદર તો યમનો વાસ છે. કોનો વાસ છે? એટલે તો દુખે ગોઠણ સમયાંતરે, પગ દુખે, આ જકડાઈ જાય. કેમ? અહીંયા ન લગાય, પગે લગાય, દંડવત કરાય, વંદન કરાય, નમસ્કાર કરાય. કેમ? કારણ કે એ ઠાકોરજીના ચરણની અંદર બધા ચિહ્નો બિરાજે છે. મહાપ્રભુજીના ચરણની અંદર બધા ચિહ્નો છે. બધા સંચિંતયેદ ભગવતશ્ચરણારવિંદમ વ્રજરાંકુશધ્વજ સરોરુહલાંચનાટ્યમ. શું શું બિરાજે છે? વ્રજ્ર, અંકુશ, આ બધું એમની અંદર યવ બિરાજે છે. આ બધું એ ચરણની અંદર ચિહ્ન તરીકે બિરાજે છે. ચરણને તો નમસ્કાર છે જ, પણ એ ચરણની અંદર બિરાજતા બધા ચિહ્નોને વંદન કરીએ છીએ. એટલે આપણે ત્યાં વંદનના બધા પ્રકારો છે. આપણે બેનોથી અષ્ટાંગ પ્રણામ ન કરાય, એનાથી પંચાંગ કરાય. પુરુષોથી અષ્ટાંગ કરાય. સાક્ષાત દંડવત. દંડવત એટલે કે જેવી રીતે લાકડી પડે, દંડવત જેવી રીતે લાકડી પડે એવી રીતે સદગુરુના ચરણની અંદર પડી જવું એને કહેવાય દંડવત. ચરણની અંદર બધા ભિન્ન ભિન્ન ચિહ્નો છે. અને ચરણની રજ મસ્તક ઉપર લગાવીએ છીએ. ચરણ રેણુ અહો માસા ચરણ રેણુ સ્યા. જ્યારે ઉદ્ધવજી વ્રજની અંદર પધારે છે ત્યારે એ ગોપીજનોનો ઠાકોરજી પ્રત્યેનો પ્રેમ જોઈ અને એ ઉદ્ધવજી એ યમુનાજીના કાંઠા ઉપર રહેલી ઠાકોરજીએ જ્યાં વિહાર કર્યો છે, ઠાકોરજીઓનો જ્યાં લીલાઓ થઈ છે, એ ચરણની રેણુ લઈ અને પોતાના મસ્તક ઉપર પધરાવે છે. ખોલજો ક્યારેક ભ્રમર ગીત. અહો માસા ચરણ રેણુ ગુસા મહંસ્યા. ધન્ય છે વૃંદાવનની રેણુને કે જ્યાં ઠાકોરજીના એ નિત્ય લીલાઓ થઈ છે. ધન્ય છે વૃંદાવનની ચરણ રેણુ. વૈરાગ્ય એટલે કે જેની અંદર વિશેષ રૂપે રાગ થાય, અનુરાગ થાય, પ્રેમ થાય, સ્નેહ થાય, એ વૈરાગ્ય.
સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદમૂલમ ઇતર રાગ વિસ્મારણમ નૃણામ. એ પણ એ જ ગોપીજનો કહે છે ને ગોપી ગીતની અંદર, ઇતર રાગ વિસ્મારણમ નૃણામ. સંસારના એ રાગનો અનુરાગનો ત્યાગ થાય ને હે પ્રભુ મને બસ તમારી એકની અંદર જ અનુરાગ થાય. સંસારનો અનુરાગ ભૂલી જાઓ, સંસારનો પ્રેમ ભૂલી જાઓ. મિથ્યા છે એ તો ખાલી માત્ર ભાષે છે, એટલું જ છે. પ્રભુના ચરણારવિંદની અંદર અનુરાગ, વિરાગ, પ્રેમ. પેલું વૈરાગ્ય બતાવે છે, બીજું સાંખ્ય એટલે કે સ્વરૂપ બતાવે છે. રસાત્મકત્વેન શ્રી પુરુષોત્તમત્વેન જ્ઞાનમ ઇતિ સાંખ્ય. પ્રભુ કેવા છે કહ્યું એ રસાત્મક છે. નિત્ય નૂતન રસ એમની અંદરથી પ્રગટ થાય છે. આવા પરમાત્મા છે, એવા પ્રભુ છે. કાલે બધા આનંદ લીધો ને, આમ્રકુંડનો મનોરથ હતો, બધા આનંદ લીધો કે નહીં? હા કે ના? સાંજે પછી પ્રસાદમાં એ હતું, અમને તો આવ્યું હતું, તમને હતું? મધુર રસનું પાન કર્યું હતું બધાએ? લેવડાવ્યું હતું કે નતું લેવડાવ્યું? હા કે ના? હે હતું ને સાંજે પ્રસાદમાં પણ? કારણ કે અમારે ત્યાં પાતળ આવી હતી, એમાં તો હતું. મેં તો કદાચ અમને જ આવ્યું હોય, તમને નથી એવું નથી ને? તો ભલે બાવાને આપણે વિનંતી કરીએ ભાઈ ફરી પાછું લેવડાવો. પણ આવી ગયું છે ને સારું. ગોવર્ધન નાથ કી. એ રસ જેટલો ઉત્તમ છે, એ રસનું તમને જેટલું આનંદ અપાવે છે પ્રભુનું, એ પ્રભુ પણ એ જ રસરૂપ છે. એટલો ને એટલો આનંદ પ્રભુના એ રસનો તમને મને આવે છે. પીબત ભાગવતમ રસમાલયમ. હે વૈષ્ણવો, હે ભાવુકજનો, જ્યાં સુધી આ કથા રૂપિયા ઠાકોરજીના રસનું પાન ત્યાં સુધી કરો કે જ્યાં સુધી આ રસનો લય ન થાય. જેવી રીતે સૃષ્ટિ લય થાય ને, એવી રીતે પણ જ્યાં સુધી આ કથાના રસનો લય ન થાય, આલય ન થાય, ત્યાં સુધી હે વૈષ્ણવો તમારા કાનની અંદર આ રસનું પાન કરો. નિત્ય પીતા રહો પેય. એટલે કથા સાંભળવાની ન હોય. ગઈકાલે મેં તમને કીધું હતું ને, કથાનું તો પાન કરાય. કથામૃત રસાસ્વાદ કુશલ સૌનક અવ્યવી. કથા રૂપી આ અમૃતનું આસ્વાદન કરવાની અંદર જે કુશળ છે એવા બધા તો પ્રભુ રસાત્મક છે, એ સાંખ્યનું છે. પછી યોગ બતાવે છે. ચિત્તસ્ય ભગવદ એકર પરકત્વમ ઇતિ યોગ. ચિત્તનું એક ઠાકોરજીની અંદર જ આપણે તિરોધાન કરવું, એને પ્રવિષ્ટ કરી દેવું, એમની અંદર ત્યાં એ જ ઠાકોરજીનું ચરણ અને શરણ સ્વીકારી લેવું, એને યોગ કહ્યો છે. પછી તો ભક્તિ બતાવી છે. મુક્ત્યર્થમ કુમર્થાકાંક્ષા રહિતા ભગવદા શક્તિ. ભક્તિ પણ કેવી ભક્તિ? હેતુ વગરની જે ભક્તિ હોય એવી ભક્તિ ઠાકોરજીને ગમે હો. એટલા માટે કહેવાય છે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતિ. રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજને પૂછે છે, ગુરુદેવ આપ મારા પર કૃપા કરીને એવી મને ભક્તિ બતાવો કે અહેતુક્ય પ્રતિહતા યયાત્મા સંપ્રસીદતિ. એવી અહેતુકી ભક્તિ મને ઠાકોરજીની બતાવો કે જેના દ્વારા એ પ્રભુ મારા ઉપર પ્રસન્ન બને. અને પછી છેલ્લે બતાવે છે આવી ભક્તિ એને ભક્તિ કહેવાય. અને પંચ બતાવે છે તપ. ભગવદ વિરહે પરમ ક્લેશાનું ભવઃ તપઃ. એ ભગવાનના વિરહની અંદર તમને ને મને જે થાય એને કહેવાય તપ. એટલે ગોપીજનોને થયો છે તાપ, વિરહ થયો છે એ તપ છે. ચલસિયદ વ્રજાન ચારયન પસુન નલિન સુંદરો નાદતે પદમ શીલતૃણાંકુરે સીદતી કલિલતામન કાંત ગચ્છતિ.
એ ગોપીજનો પણ ઠાકોરજીને એ જ કહે છે કે હે પ્રભુ, નિત્ય તમે જ્યારે ગૌચારણ લીલા કરવા માટે થઈને પધારો છો, આ વ્રજ ભક્તોને, આ ગાયોને તો તમારું સાનિધ્ય પડે છે, પણ અમને તમારા વગર રહેવાતું નથી. વાતે સાચી છે ને, કૃષ્ણ વગર અડધી થોડી વાર પણ રહેવાય? થોડાક દિવસ કથા ન સાંભળજો, તમને કથાની અંદર જોજો તો હવે એમ થશે કે હમણાં કેદારની નથી સાંભળી ને, લાવ થોડીક વાર સાંભળી જાય. હા કે ના? ભલે અડધી કલાક, કલાક, પોણી કલાક, જે સમય મળી છે ને, એટલે કીર્તનની અંદર પહોંચી જઈએ, કથાની અંદર પહોંચી જઈએ, દર્શનની અંદર પહોંચી જઈએ. કેમ? પછી એનું વ્યસન થઈ જાય. આ જ વ્યસન અને આસક્તિ તમને ને મને એ આચાર્ય ચરણ સમજાવે છે. એના વગર ન રહી શકાય. હવે નથી રહેવાતું એના વગર. એનું નામ છે વ્યસન, આસક્તિ. ચલસિયદ વ્રજાન ચારયન પશુ, એને કહેવાય તપ. એ તાપ ગોપીજનો. પછી તો પંચ અપર્વા વિદ્યા પણ દર્શન કરાવે છે. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, અને અંતે છે સ્વરૂપ વિસ્મૃતિ. પ્રમેય પ્રકરણની અંદર, ઠાકોરજીના જન્મ પ્રકરણની અંદર આ પાંચ લીલાઓ એ આ વેણુગીતની પેલા દર્શાવે છે. જો સાંભળજો વૈષ્ણવો, આ પંચ અપર્વા વિદ્યા પેલા એટલા માટે થઈને દર્શાવે છે કે જ્યારે આ વૈષ્ણવમાંથી પંચ અપર્વા વિદ્યા છે એ દૂર થાય પછી જ ઠાકોરજી એ પંચ અપર્વા વિદ્યાનું દાન કરે છે. એટલે આ પંચ અપર્વા વિદ્યાના જે આપણે ત્યાં સ્વરૂપો બતાવ્યા છે, આ લીલા દ્વારા એ વેણુગીતની પેલા બતાવ્યા છે, વેણુગીત પછી નહીં. આ પાંચ અપર્વા વિદ્યાની જે લીલાઓ છે એ દર્શન થઈ જાય પછી વેણુગીત છે. એનો મતલબ એવો થયો કે પેલા અવિદ્યાનો નાશ અને પછી વિદ્યાની પ્રાપ્તિ. આ વિદ્યાનું દાન કેમ કરે છે? એટલે શાસ્ત્રો તમને એને મને સમજાવે છે. વિદ્યામૃતમસ્નુતે, એ વિદ્યા તમને ને મને એ અમૃતત્વની પ્રાપ્તિ કરાવે છે, જ્ઞાનની પ્રાપ્તિ કરાવે છે, વૈરાગ્યની પ્રાપ્તિ કરાવે છે, પ્રેમની પ્રાપ્તિ કરાવે છે, અમૃતત્વની પ્રાપ્તિ કરાવે છે. ચાલો, તો ગઈકાલે આપણે સમજ્યા હતા દેહાધ્યાસ કોને કહેવાય, ઇન્દ્રિયાધ્યાસ કોને કહેવાય. દેહ એટલે કે શરીર. દેહ શબ્દનો એક અર્થ થાય છે દેહ એટલે કે શરીર. અધ્યાસ એટલે કે ભ્રમ. શરીરની અંદર જેમની આસક્તિ રહી જાય એવો દેહાધ્યાસ કોને હતો? કયું? ધેનુકાસુરને. કોને હતો? ધેનુકાસુરને. બરાબર. એ ધેનુકાસુર એ પ્રકારનું સ્વરૂપ લઈ અને ઠાકોરજી ગૌચારણ કરતા હતા, ત્યાં વચ્ચે આવીને ઉભા રહી ગયા. ઠાકોરજીને ખબર પડી ગઈ કે ભાઈ આ આપણી પાર્ટીનો નથી, આ વિપક્ષના નેતા છે. એટલે જ્યાં ઠાકોરજીને ખબર પડી ગઈ એટલે ઠાકોરજી એક જ ઈશારો દાઉદજીને કરી દીધો કે ભાઈ આપણી આ ખોટા જોડાઈ ગયા છે, આને લઈ લ્યો ભાઈ. અને જ્યાં ઠાકોરજીએ દાઉદજીને ઈશારો કરીને જ્યાં દાઉદજીને વાત કરી, ત્યાં દાઉદજીએ ધેનુકાસુરને ગોવિંદાય નમો નમઃ કરી દીધા. આ દેહાધ્યાસ છે વૈષ્ણવ. પછી છે ઇન્દ્રિયાધ્યાસ. ઇન્દ્રિયોને તમારી ને મારી અંદર કાબુની અંદર રાખી, એનું નામ છે ઇન્દ્રિયોનો અધ્યાસ. ઠાકોરજીએ કાલીય મર્દન લીલા કરી છે, કાલીયનું દમન કર્યું છે, એના દ્વારા ઇન્દ્રિયોનો અધ્યાસ તમને ને મને સમજાવે છે. એ કાલીય એ ઇન્દ્રિયનું પ્રતીક છે. આચાર્ય ચરણ તમને ને મને એ સમજાવે છે. એ કાલીયને માયરો નથી, કાલીયને મૃત્યુ નહીં, એ કાલીયનું દમન થયું છે. એટલા માટે આપણે ગાઈએ છીએ તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરિધારી. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરિધારી. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરિધારી. શશિક શશિક સનકાદિક નમ 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 નારદ પુણ્ય બિમ 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 માદે નાગવદોહારી. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. તાંડવ ગતિ મુંડન પર નાચત ગિરધારી. કાલિય
કાલિય મર્દન ભગવાન કી. એ કાલિયનું દમન ઠાકોરજીએ કર્યું છે. પછી તો પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ. એ જ દાઉદજીએ જ્યારે પ્રલંબાસુરનો ઉદ્ધાર કર્યો એને અંતઃકરણાધ્યાસ કહ્યો છે. સ્વરૂપની વિસ્મૃતિ દર્શાવી છે. મુંજવનમાં જ્યારે આગ લાગી ત્યારે એ આગનું, એ દાવાગ્નિનું પાન ઠાકોરજી કરી ગયા. એક વખત નહીં, વૈષ્ણવો આપણે ત્યાં બે વખત એ આગ લાગી છે ને બે વખત એ દાવાગ્નિનું પાન ઠાકોરજી કરી ગયા. કારણ કે પોતે અગ્નિ અવતાર છે ને, વૈશ્વાનરો વલ્લભા છે ને, એટલા માટે થઈને અગ્નિનું પાન કરી ગયા. કારણ કે એના મુખમાં જ અગ્નિ છે. બ્રાહ્મણો મુખમાં બાહુ મુખાદગ્નિ રજાયત. એ અગ્નિ ક્યાંથી પ્રગટ થયા? વેદો તમને ને મને સમજાવે છે, શ્રુતિઓ કહે છે એ અગ્નિ પ્રગટ થયા છે ભગવાનના મુખારવિંદમાંથી. મુખાદગ્નિ રજાયત. આવો જેને માંથી આ અવિદ્યા છે એ બહાર નીકળી જાય એને જ આ પંચપર્વા વિદ્યા ઠાકોરજી પ્રાપ્ત કરાવે છે. રસાત્મકત્વેન પુરુષોત્તમ જ્ઞાનમ સંખ્યમ. રસ સ્વરૂપ એ પ્રભુનું જ્ઞાન, એ જ આપણે ત્યાં સાંખ્ય યોગ છે, એ જ વેદાંત છે, એ જ શ્રી કૃષ્ણ છે, એ જ મુરલી મનોહર છે. પછી તો ગઈકાલની કથાની અંદર આપણે એવું શ્રવણ કર્યું હતું કે વૃંદાવનની અંદર આપણે પ્રવેશ કરી ગયા હતા. ઇત્થમ સરત સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુનાવાતમ સગો ગોપાલકો. વર્ષા ઋતુ ગઈ છે ને શરદ ઋતુ આવી છે. વરસાદની અંદર આપણને બધેને ખબર પડે કે વરસાદની અંદર વર્ષા વરસે. એ વૃંદાવનની અંદર, એ શ્રી ગોકુલની અંદર વર્ષા ઋતુની અંદર દિવ્ય વર્ષા વરસી છે. સુંદર મજાની એ વર્ષાને કારણે થઈને ચારે બાજુ, ચારે ઓર સુંદર મજાની લીલી 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 વનસ્પતિઓ થઈ છે. ક્યાંય ઘાસ થયા છે, ક્યાંય એ વનસ્પતિઓ ઉગી નીકળી છે. કેમ? કારણ કે વર્ષા ઋતુ ગઈ છે ને વર્ષા ઋતુ જવાને કારણે હવે વર્ષા ગઈ અને શરદ આવી છે. આપણે ત્યાં 6 ઋતુઓ છે. કેટલી ઋતુઓ છે? 6 ઋતુઓ છે. વસંતાદિ, વસંત વગેરે 6 ઋતુઓ છે. શિશિર છે, વસંત છે, વર્ષા છે, શરદ છે. 6 ઋતુઓ છે. પણ ભગવાનને કઈ ગમે? શરદ. કઈ ઋતુ વધારે ગમે ઠાકોરજીને? શરદ. એટલે કઈ પૂનમના દિવસે, કઈ પૂર્ણિમાના દિવસે ઠાકોરજી મહારાજ કર્યો? કઈ પૂર્ણિમાના દિવસે કર્યો? હે? શરદ પૂર્ણિમા છે ને? વર્ષા ગઈ છે ને શરદ આવી છે. શરદ પૂર્ણિમાના દિવસે મહારાજ થયો ને? હા કે ના? આ તો ભલે આ પડતા જજો, સુવા નહીં દઉં. કારણ કે નગર કથાની અંદર નિંદર બહુ આવે માણસને. હારા હારા હિતેશભાઈ, હારા હારા લોકોને નિંદર ના આવે ને, કામ્પોસ ખાઈને જેને નિંદર ના આવે એવા હારા હારા વ્યક્તિને અહીંથી અમે વેદાંતની ને વેદોની ને એવા ગૂઢ રહસ્યોની ચર્ચા કરીએ ને, એવા હારા હારા વ્યક્તિને અમે અહીંથી નિંદર અપાવડાવી દઈએ. બોલો, જેને નિંદર ના આવતી હોય ને સામે બેહવાની છું. આત્માની, પરમાત્માની એવી ચૈતન્ય તત્વોની એવી ગૂઢ ગૂઢ વાતો છે કે તમને ને મને નિદ્રા આવી જાય નહીં. એ નિદ્રા, એ પણ નિદ્રા કોઈ સામાન્ય નથી. એ નિદ્રા નથી. આચાર્ય ચરણો તમને ને મને સમજાવે છે કે સમાધિ છે. એ કથા શ્રવણ કરતા કરતા પણ જો તમને ને મને વિશ્રામ લાગી જાય તો સમજવું કે આ કથા તમને ને મને વિશ્રામ પ્રદાયક છે, આરામ પ્રદાયક છે. એટલા માટે સંતપ્ત હૃદયને શાંત કરવાનું કામ એ ઠાકોરજીની કથા કરે છે. વાત એ સાચી છે. 3-3.5 કલાક ત્યાં સુધી તમે કથામાં બેઠા હોવ છો ત્યાં સુધી લૌકિક કઈ યાદ આવે છે? ધરાર કરવું હોય તો કોઈને ના ના પાડે, બરાબર ને? બાકી જો થોડીક વાર માટે કોઈને પૂછીએ કે તમને ઘરનું કઈ યાદ છે, સાચું બોલજો, હા કે ના છે. અને એક તમને સાચી વસ્તુ કહી દઉં, હાવ સાચી વસ્તુ કહી દઉં, તમે કોઈને ના કહેતા, આપણે એટલામાં
એટલામાં જ આ દરવાજેથી બહાર ન જવી જોઈએ, ઓલા દરવાજેથી ક્યાંય આમ ક્યાંય બહાર ન જવી. જો તમને સાચી વસ્તુ એ કહી દઉં, તમે જેટલા આયા કથામાં 3 ને 3:30 વાગે સમયસર આવી જાવ છો ને, એ તમારા દીકરાની વહુને બહુ ગમે છે. તમારા દીકરાની વહુને આ બહુ ગમે છે. તમે 3:30 વાગે નીકળી જાવ છો ઈ છે ને બહુ રાજી. એટલે સમય સમયે કથામાં નીકળી જાવું, સમય સમયે તીર્થયાત્રામાં નીકળી જાવું, દર્શન કરવા માટે થઈને સમય સમયે નીકળી જાવું. છોકરાઓ કહે ને એની પહેલા આપણે સામેથી કહી દેવે. છોકરાઓ એમ કે હવે જરાક તમે જાત્રા કરી જાવ, એની પહેલા આપણે ન કહી દઈ કે અમે 2 ગઈઠિયા હવે જાત્રા કરી આવી, હવે તમે તમારા ભોગવો. બરાબર ને? હા કે ના? ભલે ઉંમર નાની છે પણ દુનિયા બહુ મોટી જોયેલી છે. અનુભવની વાતો તમને ને મને સમજાય છે. આ ગોપી ગીતની, આ વેણુ ગીતની, આ શ્રીમદ ભાગવતજીની ચર્ચાઓ દ્વારા શીખવાનું શું છે? આજ યાદ રાખજો, એ દ્વાપરનો સમય કંઈક અલગ હતો, સતયુગનો સમય કંઈક અલગ હતો, ત્રેતાનો સમય કંઈક અલગ હતો, અને કલીનો સમય કંઈક અલગ છે. પણ યાદ રાખજો, કલિયુગ જુઓ એક યુગ નથી હો. બધા લોકો કલિયુગને દોષ આપે ને કે હવે ઈ તો શાસ્ત્રજી કલિયુગ છે, થાય ઈ તો કલિયુગ છે. લે, આપણી માથે ના આવે એટલે કલિયુગની માથે નાખી દે. હા, ઈ કલિયુગને આપણે જ બદનામ કરી નાખ્યું છે. કલિયુગ એવું નથી કહેતો કે આમ થાય કે આમ નામ થાય. અને આપણે ત્યાં અષ્ટશાખા હોય તો ત્યાં સુધી કહ્યું છે સબયુગતે કલિયુગ અધિકારી. સબ જુગતે કલિયુગ અધિકારી. सब जुगते कलियुग अधिकारी. सब जुगते कलियुग अधिकारी. सब जुगते कलियुग अधिकारी. सब जुगते कलियुग अधिकारी. सब जुग के कलियुग अधिकारी. सब जुगते कलियुग अधिकारी. सब जुग के कलियुग अधिकारी. जा जुग में श्री वल्लभ प्रगटे. जाजुग में श्री वल्लभ प्रगटे. सेवा रीत सिखाए. सेवा रीत सिखाई. सब जुगते कलियुग अधिकाई. सब जुग के कलियुग अधिकारी. सब जुगते कलियुग अधिकाई. सब जुग के कलियुग अधिकारी. આપણે ત્યાં કીર્તનોની અંદર છે સબજુગતે કલિયુગ અધિકારી. કેમ કલિયુગને અધિક કહ્યું? જીવવા જેવો યુગ કલિયુગ છે. અષ્ટસખાઓ તો એમ કહે છે. કેમ? એની પાછળનું કારણ એક જ છે. જા જુગ મે શ્રી વલ્લભ પ્રગટે. મહાપ્રભુજીને પ્રાગટ્ય ક્યારે? કલિની અંદર ને. અને સેવા રીત શીખાય. આપે પ્રગટ થઈ પુષ્ટિ માર્ગ આપણને સૌને મહાદાન કર્યું. પુષ્ટિ માર્ગ શીખવાડ્યો, પુષ્ટિ માર્ગનો પંથ જગાવ્યો. એ દિવ્ય જ્યોત, પુષ્ટિ માર્ગની દિવ્ય જ્યોત આપણી અંદર જગાવી. એટલા માટે થઈને કલિયુગ શ્રેષ્ઠ છે. સબ જુગતે કલિયુગ અધિકારી. કલિયુગ જેવો બીજો કોઈ યુગ નથી. આમ તો શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની કથાની અંદર પણ કલિયુગના દોષો બતાવ્યા છે. કલિયુગની અંદર આમ થાય, આમ થાય, આમ થાય. નહીં, કલિયુગની અંદર થાય, પણ જેણે હાથ શ્રી મહાપ્રભુજીનો પકડેલો છે, જે આચાર્ય ચરણની સન્નિધિની અંદર છે, જે નિત્ય કથા શ્રવણ કરે છે, જે નિત્ય સેવા કરે છે, એનું કલિયુગ કંઈ ન બગાડી શકે. આપણી ભાષાની અંદર કહું તો કલિયુગનો વાર વાંકો ન થવા. આપણું
આપણો વાળવા કોણ થવા દે કલિયુગ. કેમ? કારણ કે આપણે તો ઠાકોરજીના સંગમાં છીએ, એના રંગમાં છીએ. તો વર્ષા ઋતુ આપણે ચર્ચા કરતા હતા. વર્ષા ઋતુ ગઈ અને વર્ષા ઋતુના કારણે થઈને બધી જ નદીઓના જલ એ પૂરિત થઈ ગયા. શરદ ઋતુ આવી છે. શરદ ઋતુ આવવાને કારણે થઈને બધા જ જલ છે એ સ્વચ્છ બન્યા છે. કોઈ નદીની અંદર વર્ષા પડે અને ખાલી થઈ ગઈ હોય તો નવું પાણી આવે ને, નવું જલ આવે, નવું પાણી આવે. એવી જ રીતે વર્ષા ગઈ અને શરદ આવી એને કારણે થઈને જલ છે નિર્મલ બન્યા છે. અને એને કારણે થઈ શરદ આવવાને કારણે થઈ અને સુંદર મજાને સુગંધિત વાયુ વાઈ રહ્યું છે. એ વાયુની પોતાની કોઈ ગંધ નથી, કોઈ સુગંધ નથી, પણ પદમાં કર સુગંધીના એ વાયુનો સ્પર્શ એ કમલને થાય છે. અને કમલને વાયુનો સ્પર્શ થવાને કારણે થઈ અને કમલની સુગંધ આખા જ એ વૃંદાવનની અંદર પ્રસરી રહી છે. ન્યવિશદ વાયુના વાતમ, સુંદર મજાનો વાયુ આ વન રૂપિયા વૃંદાવનની અંદર વાઈ રહ્યો છે. અને આવો જ્યારે વાયુ વાઈ રહ્યો છે, આવું શરદને કારણે થઈને જળ જે સ્વચ્છ બન્યું છે, ત્યારે સગો ગોપાલકોચ્યુત, ત્યારે એવા અચ્યુત એવા હે ભગવાન શ્રી હરિએ શ્રી કૃષ્ણએ સગો ગોપાલ ન્યવિશદ, આપણે ત્યાં ન્યવિશદ શબ્દનો અર્થ થાય વિષ પ્રવેશને ધાતુ છે. પ્રવિશતિ, પ્રવિશતઃ, પ્રવિશંતિ, પ્રવિશસી, પ્રવિશતઃ, પ્રવિશથ, પ્રવિશામી, પ્રવિશાવઃ, પ્રવિશામઃ. વિષ ધાતુ એ પ્રવેશના અર્થમાં છે. એટલે પ્રભુએ ન્યવિશદ અહીં એવો શબ્દ છે, એનો મતલબ એવો થયો કે પ્રવેશ કર્યો. ક્યાં એ નથી કહ્યું. કયું પોતે એકલાએ પ્રવેશ કર્યો? નહીં. સગો ગોપાલકોચ્યુતઃ, ગોપાલ એટલે કે વ્રજ ભક્તોને સાથે લઈ, વ્રજ વનિતાઓને સાથે લઈ, ગાયોને સાથે લઈ ને બધા જ ને સાથે લઈ, દાઉજુ સહિત બધાને સાથે લઈ અને એવા શ્રી કૃષ્ણ એવા અચ્યુતે ભગવાને ત્યાં અંદર પ્રવેશ કર્યો. ક્યાં કર્યો એ ખબર નથી. હેન્ય વિશદ વાયુ નાવાતમ, બહુ સુંદર અહીં સમજાવે છે. વૃંદાવન શ્રી કૃષ્ણએ પ્રવેશ કર્યો. જોકે અહીં શ્લોકની અંદર કોઈ વૃંદાવનનો કોઈ શબ્દ સ્પષ્ટ થતો નથી, પણ ગત અધ્યાયની અંદર આચાર્યો તમને મને એવું સમજાવે છે કે એ ભગવાનને લીલા સ્થળી રૂપે એ વૃંદાવન કહ્યું છે. એનો મતલબ એવો થયો કે હવે પછીના શ્લોકની જ્યાંથી પ્રભુને લીલાનો પ્રારંભ થાય છે, કુસુમિત વનરાજ સુષ્મ ભૃંગ, એમની અંદર પણ વન શબ્દ છે. તો એ વન શબ્દનો અર્થ એક જ પ્રયોગ્ય છે. વન એટલે કે તો એ વૃંદાવન જ હોય. વૃંદાવન સિવાય પ્રભુ લીલા ન કરે. એટલા માટે થઈને સમજાવે છે કે લીલા સ્થળી રૂપે વૃંદાવન કહ્યું છે. વનનું વર્ણન કરે છે. આગળ જતા પણ બરહા પીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભરદ વાસઃ કનક કપિસં વૈજયંતીમ ચમાલામ રંધ્રાન વેણો હૃદર સુધયા પૂરયન ગોપવૃંદૈઃ. અને ત્યારે પણ વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રવિશદ ગીત કીર્તિ છે ને શ્લોકની અંદર. એ વૃંદાવન રૂપી આ અરણ્યની અંદર, દિવ્ય વનની અંદર ઠાકોરજીએ વેણુ વાદન કર્યું. વેણુ બજાવી છે પોતાના આધાર ઉપર બજાવીને. આવી વેણુનું પાન વ્રજ ભક્તોને વ્રજ વનિતાઓને ઠાકોરજીએ કરાવ્યું છે, વૃંદાવનની અંદર કરાવ્યું છે. આ બધા સંદર્ભોના આધારે તમને ને મને ખ્યાલ આવે છે કે ઠાકોરજીએ બીજે ક્યાંય પ્રવેશ નહીં, માત્ર ને માત્ર વૃંદાવનની અંદર જ પ્રવેશ કર્યો છે. પછી તો અચ્યુત એવું સંબોધન થયું છે. એનો મતલબ એવો થયો કે લીલાનો કોઈ નાયક હોય એ ઉત્તમ હોવો જોઈએ. લીલાનો કરનારો હોય, જે કરતા હોય એ ઉત્તમ હોવો જોઈએ. અને આ લીલાના કરનારા બીજા કોઈ નથી, સાક્ષાત શ્રી કૃષ્ણચંદ્ર છે, એ ઉત્તમ જ હોય. ઋષિર્પૂર્વાચક શબ્દ નશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ એત્યવિધીયતે.
કૃષ્ણ શબ્દનો અર્થ તમને ને મને ગ્રંથકારો શબ્દ આવે છે કે કૃષ્ણ કોને કહેવાય? શ્રીમદ ભાગવતજીની અંદર જે કૃષ્ણ છે કેવા છે? આવો આચાર્યોને પૂછીએ. કૃષ અને ભૂ, ભૂ સત્તાયામ, જેમની આખા જ બ્રહ્માંડની અંદર જેમની સત્તા વ્યાપ્ત છે, બધે જ ત્રિલોકીની અંદર બધે જ જેમની સત્તા છે. એટલું જ નહીં, ભૂરલોકની અંદર, ભુવરલોકની અંદર, સ્વર્ગલોકની અંદર, બહારલોકની અંદર, જનલોકની અંદર, તપલોકની અંદર, સત્યલોકની અંદર, અતલ, વિતલ, તલાતલ, રસાતલ, મહાતલ, પાતાલ, બધી જ બાજુ જેમની સત્તા છે એ કોણ? એવા કૃષ્ણ. કૃષિર ભૂર્વાચક શબ્દ નશ્ચ નિવૃત્તિ વાચક. સંસારની આસક્તિઓમાંથી તમને ને જે મને જે નિવૃત્ત કરનારા છે. તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યવિધીયતે. જેમની સત્તા છે એમની સત્તામાં જે પ્રગટ કરીને તમને ને મને એમની સંસારની આસક્તિ ભૂલાવીને એમની નજીક લેવાનો પ્રયત્ન કરે છે, એનું નામ છે શ્રી કૃષ્ણ. આવા ઠાકોરજીએ વૃંદાવનનો પ્રવેશ કર્યો છે. અચ્યુત એવું સંબોધન થયું છે. લીલાના નાયક એ શ્રી કૃષ્ણ એ અચ્યુત કહ્યા છે. જે ધર્મનો ક્યારેય પણ ત્યાગ ન કરે, અધર્મી ન બને, એને અચ્યુત કહેવાય. જે પોતાના સ્થાનથી ક્યારેય ચ્યુત ન થાય, પાછા પડે નહીં, એને પણ આપણે ત્યાં અચ્યુત કહેવાય છે. એટલા માટે અચ્યુત, અનંત વીર્ય, અખિલ કોટિ બ્રહ્માંડ નાયક, આ બધા ભગવાનના સંબોધનો છે. અચ્યુત એટલે કે ઉચ્ચ કોટિના નાયક એ શ્રી કૃષ્ણ છે. આવા ભગવાને વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો છે. એકલા કર્યો? કહ્યું નહીં. સગો ગોપાલકોચ્યુત, ગાયોને સાથે રાખી, ગોપીજનોને સાથે રાખી, વ્રજ ભક્તોને સાથે રાખી, બધાને સાથે લઈ અને એ વૃંદાવનની અંદર પ્રવેશ કર્યો છે. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ, જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. ઓ જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન ધામ. જય જય રાધે રાધે શ્યામ, જય જય શ્રી વૃંદાવન. શ્રી હરિ ताली सेवा, सभी साथ मिलकर ताली की सेवा करें. जय जय राधे राधे श्याम, जय जय श्री वृंदावन धाम. જય જય
श्री वल्लभाधीश की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय गोसाई जी परम दयाल लाल की जय श्री वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारे वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारे श्री यमुना जी के बलिहारे श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी के बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी के बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी के बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी की बलिहारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी की बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारे श्री यमुना जी के बलिहारे श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी ने बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारे श्री यमुना जी के बलिहारे श्री वल्लभ विठ्ठल गिरधारी श्री यमुना जी ने बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारे श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी श्री वल्लभ विठ्ठल गिरधारे यमुना जी के बलिहारे श्री वल्लभ विठ्ठल गिरधारी यमुना जी ने बलिहारी श्री वल्लभाधीश ईश की जय यदस्माकं महत् सौभाग्यं यत् श्री गोपीनाथ जी महोत्सवे वाक्पति ज्योतिरसोत्सवः प्रचलति एवं अस्मिन् उपक्रमे विविधाः क्रमाः अत्र जायते तस्मिन् क्रमे एव श्रीमद्भागवत कथा वेणुगीत विषये कथायाम् आचार्यचरणानाम् अत्र आगमनम् अस्माकं कृते महद् सौभाग्यम् येषां स्वरूपः एव पुष्टिः येषां स्वभावः एव अनुग्रहः ते कल्याणपुष्टितः आचार्यवर्याः श्री द्वारकेश्वर वर्याः महोदय श्री श्रीचरणकमले अत्रतः भूरि भूरि नन्नम्य प्रणम्य यत् आज्ञां प्रतिगृह्णामि यत् श्रीमद्भागवत वेणुगीतविषये सत्सङ्गः प्रचलति तदग्रे किञ्चित् श्रीमद्भागवतजीનો એક શ્લોક મને યાદ આવે છે અદ્ય નઃ પિતરસ્તૃપ્તાઃ અદ્ય નઃ પાવિકં કુલં અદ્ય સ્વિષ્ટઃ ક્રતુરયં યદ્ ભવાન
આપણા સૌનું મહદ સૌભાગ્ય છે કે આપશ્રીનો પધારવું. ખાસ કરીને ભગવત કૃપાથી અને ભગવત અનુગ્રહથી આ જીવને વાણી પવિત્ર કરવાનું સૌભાગ્ય જ્યારે પ્રાપ્ત થયું છે. ગોપીનાથ પ્રભુના સાનિધ્યની અંદર આપણે સૌ જ્યારે વેણુગીતના આસ્વાદ લઈ રહ્યા છીએ ત્યારે આપનું પધારવું શ્રીમદ ભાગવતજીનો જે હમણાં જે આપણે શ્લોકનું અવગાહન કર્યું એ શ્લોકનો ભાવ એવો છે કે જ્યારે બલિરાજાના યજ્ઞની અંદર વામનચંદ્રજી પધારે છે ત્યારનો આ શ્લોક શ્રીમદ ભાગવતજીનો આપણે અવગાહન કરીએ છીએ. બલિરાજા યજ્ઞ કરી રહ્યા છે અને બલિરાજાના યજ્ઞની અંદર બલિરાજા ઉપર કૃપા કરવા માટે થઈ, બલિરાજા ઉપર અનુગ્રહ કરવા માટે થઈ અને સાક્ષાત ભગવાન વિરાટ વિષ્ણુ વામન એ બલિરાજાના યજ્ઞની અંદર પધારે છે. પ્રભુ જ્યારે બલિરાજાના યજ્ઞની અંદર પધારે છે એટલે બલિરાજાને સમાચાર મળ્યા કે કોઈ વિપ્ર આપણા આંગણે પધાર્યા છે. બલિરાજાને સમાચાર મળતાની સાથે જ બલિરાજા ત્યાંથી એ બ્રાહ્મણનું સ્વાગત કરવા માટે થઈ અને અભિવાદન કરવા માટે થઈ અને પધારે છે અને ત્યારનો આ શ્લોક છે. અદ્યનઃ પિતરસ્તૃપ્તા અદ્યનઃ પાવિતં કુલમ. હે પ્રભુ, આજે તમે જ્યારે હું આ યજ્ઞ કરી રહ્યો છું અને યજ્ઞની અંદર તમે પધાર્યા, અદ્યનઃ પિતરઃ તૃપ્તા, આજે મારા બધા જ પિતરો તૃપ્ત થયા. ખાસ કરીને વિશેષ આનંદનો અવસર મારા માટે થઈને એ છે કે આપશ્રીને પણ જરા અવગત થાય એટલા માટે થઈ અને મારા પિતાશ્રીનું આ ગુરુકર છે નટવર ગોપાલજી દાદાજી, અને એમની પાસેથી, કારણ કે સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર એમનું અધ્યયન ચાલે અને વારંવાર દાદાજી પધારે અને બધા જ એ સમયે બધા જ વિદ્યાર્થીઓ અહીંથી દીક્ષિત અને અહીંથી બ્રહ્મ સંબંધ, એટલે મારા પિતાશ્રીનું ગુરુઘર છે. તો એ વિશેષ પણ મને આનંદ છે કે આ પધારો અને મને કૃતાર્થ કરવા માટે થઈને મારી વાણી પવિત્ર બને. જેવી રીતે ધ્રુવજીનું તો વાણી જ્યારે ભગવાને પોતાનો શંખ એને સ્પર્શ કરાવ્યો, પરસ્પર્શ બાલમ કૃપયા કપોલે, ધ્રુવજીને એ જ્યારે ભગવાને શંખ સ્પર્શ કરાવ્યો ધ્રુવજીની વાણી સ્ફુરી. એમ આચાર્યોના પણ અમારા ઉપર કૃપા આશીર્વાદ વરસે, અમારી વાણી સ્ફુરે. આવો, હજી તો વેણુગીતની અંદર પ્રવેશ જ કર્યો છે અને ફરીથી એ લીલાઓનું ઉગાહન કરીએ. શરદ વિમલ જલયુત પવન વહત પદ્મ મકરનોદ કિય પ્રવેશ અસસુ ભગવન સહ ગોપ મુકુંદ. વર્ષા ઋતુ પરિપૂર્ણ થઈ છે અને શરદ ઋતુ આવી છે. એ શરદ આવવાને કારણે થઈ અને એ શરદની અંદર જલ એ સ્વચ્છ બન્યું છે, કારણ કે વર્ષાની અંદર નવા જલનું આગમન થયું છે અને એ નવા જલના આગમનને કારણે આ જલ એ સ્વચ્છ બન્યું છે. સુંદર 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 આ વનની અંદર પવન વાઈ રહ્યો છે. એ પવન વાઈ રહ્યો છે, એ પવન પણ કેવો, આમ તો એ વેદાંતની દ્રષ્ટિએ પવનની કોઈ પણ ગંધ ન હોઈ શકે, વેદાંતની દ્રષ્ટિએ એની કોઈ સુગંધ ન હોય, પણ એ પવન એ કમળની સાથે એ અથડાય છે. એ અથડાતા પવન એ કમળની સાથે આખા જ વૃંદાવનની અંદર એ વનની અંદર સુંદર મજાના એ કમળની સુગંધ પ્રસરી રહી છે. પદ્માકર સુગંધિના, પદ્મ આકારનું જે છે એને કહેવાય પદ્માકાર, અને એ કોણ કહ્યું? કમળ. એ કમળની સુગંધ આખા જે વનની અંદર પ્રસરી રહી છે. ન્યવિશદ વાયુના વાતમ, સુંદર વાયુ વાઈ રહ્યો છે, પવન વાઈ રહ્યો છે. ને આવા સમયે ભગવાને એ દિવ્ય વનની અંદર પ્રવેશ કર્યો. કયા વનની અંદર પ્રવેશ કર્યો આચાર્યો અહીં સ્પષ્ટ રૂપે બતાવતા નથી કે આ વનની અંદર પ્રવેશ કર્યો. ન્યવિશદ વાયુના વાતમ,
કયા વનની અંદર પ્રવેશ કર્યો? વૃંદાવનની અંદર જ. એવું લખેલું નથી કે વૃંદાવનની અંદર જ પ્રવેશ કર્યો, પણ ગુપ્ત રૂપે તમને ને મને જણાવે છે કે વનની અંદર પ્રવેશ કર્યો છે. આપણે ત્યાં વિષ પ્રવેશને ધાતુ છે. સંસ્કૃત વ્યાકરણની દ્રષ્ટિએ વિષ પ્રવેશને પ્રવેશ કર્યો. ક્યાં કહ્યું? વનની અંદર. ની ઉપસર્ગ પૂર્વક વિષ પ્રવેશને ઇત્યસ્માત ધાતુત્વાત ન્યવિશદ ઇતિ રૂપમ. સુંદર મજાનો વાયુ વાઈ રહ્યો છે. એ પ્રભુએ એકલાએ પ્રવેશ કર્યો? કહ્યું નહીં. સગો ગોપાલ કોચ્યુત. એવા એ અચ્યુતે, જો યાદ રાખજો, આ લીલાના નાયક એ ઉત્તમ છે. કરતા કોણ છે? કહ્યું એ શ્રી કૃષ્ણ છે. અને સામાન્ય ન હોય, આપણે ત્યાં સંબોધન થાય. હે અચ્યુત, હે અનંત વીર્ય, શ્રી વલ્લભાધીશ કી જય. અમારા પ્રાણ તે પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. 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 અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા શ્રી પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. શિર પર ગિરધર ધરનારા પ્રભુ શ્રી નંદ નંદન છે. શિર પર ગિરધર ધરનારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા પ્રાણ તે પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા પ્રાણથી પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. શિરે મોર પીછ ધરનારા પ્રભુ શ્રી નંદ નંદન છે. શિરે મોર પીછ ધરનારા પ્રભુ શ્રી નંદ નંદન છે. કરે ગિરિરાજ ધરનારા પ્રભુ શ્રી નંદ નંદન છે. કરે ગિરનાર ધરનારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારું સર્વહિત કરતા પ્રભુ શ્રી નંદ નંદન છે. મારા સર્વહિત કરતા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા પ્રાણ તે પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. અમારા પ્રાણ તે પ્યારા પ્રભુ શ્રી નંદ નંદન છે. પ્રભુ શ્રી નંદન પ્રભુ શ્રી નંદ નંદન છે. શ્રી વલ્લભાધીશ ઈશ કી જય. આવો કથાનો ક્રમ આપણે લઈએ છીએ. ત્યારે આપશ્રી વચ્ચે વધાર્યા છે. આપશ્રીના વચનામૃતનો આપણને સૌને લાભ પ્રાપ્ત થાય, એટલે આપશ્રીના વચનામૃત આપણે પ્રાપ્ત કરીએ, આશીર્વાદ મળે. આવો એમના વચનામૃતનો લાભ લઈએ. શ્રી વલ્લભાધીશ ઈશ કી જય.